હાલો તો રામ રામ ને સીતારામ, જય માતાજી, જય વચરાજ બધાને. વાગી ગયા છે અત્યારે સવારના 7, 7:30, 8. કામ મીરા કામ કે હે કામ મીરા તું કે અહીંયા કરતી હતી વિડીયો જોવે તો અટાણે હે ને ધીરે ધીરે કામ હાલતું કર્યું. હે વાટ જોઈએ બધા કીધું કે વાઢવું પડે ને વાટ પડે તો મજા આવે છે. હમણાં નવીર્યા હે બીજા નવીર્યા હે ને તો જાવું હે ને થોડાક બર્તન કાપવા રણીમાં થઈ જાય ને પાછું વરસ આખો દે ઉપાધિ નહીં. જો મારા બાપોને કહેતા હાજી 12 પોરામાં તે નિંદરમાં આવતા બધા, હું દૂધ દેવા કરતો તે જો કવાળા તૈયાર કરવા ટ્રેક્ટર તો જો કે અટાણ નથી લઈ જાઉં, બપોર પછી લઈ જાય. ને બાકી તો ઠામ વિસરવાનું કામ હાલે. કબૂતર શેણીમાં આવ્યા. બોલો જય શ્રી રામ. તો હાલો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. વાગે ગયા અટાણે 9:30 થઈ ગયા હતા. અટાણે જોઈ ઘર ઝીણા મોટું કામકાજ હાલે. 2-3 દી પછી વધારે કામકાજ ચાલુ થઈ જાય. નહીં વાંધો આવે. સણાને વટાશે ભગવાનની દયા, ભગવાનની દયા. જીરાન પછી ઉપડી હતી એમાં હાલી રહી ઓરી હોતી ગાડી આપણી. ઓરી હોતી પછી કાંઈ જવાનું કે કાંઈ ઓલું કરવાનું નામ નથી લેવાનું. સીધું ખેતી ઉઠે ને વયું જવાનું થાય. ને હમણાં છે ને 4 થી 5 દી ત્યાં પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ વિચારતી હતી, પણ આજ કદાચ ને વેત આવી જાય તો બનાવવાનું છે કે નક્કી ન થશે. મીરાન બાપાને કહે કે પોરબંદર જવાનું છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રાય દેવા. 4 વ્હીલની કાંઈ 4 વ્હીલ લેવું તને તો લાયસન્સ કઢાવી રાખું. લેવા હોય તો કાંઈ ના હોય. અહીં ઉતી આપણે પાસે તે 1.5 વર્ષ મારા પાસે લાયસન્સ નહોતું, ઉંમર ઘટતી તો એ આકે લીધું ન 1.5 વર્ષ લગ મેં આખી હતી મારી ગાડી. 4 વ્હીલ લેવાનું લોકડાઉન પડે પછી વેચ નાખી તો વેચી તો લોકડાઉન નહીં ખુલે. આજ ટ્રાય આવી મારી. 1 મહિના દીની વાર લાગે. જો કે ફોર્મ ભર્યું ને પછી 1 મહિના દી પછી તમને હે ને ટ્રાય દેવાનો હે ને ચાન્સ મળે. 1 મહિનો દી થયો તો પાસપોર્ટ ને 2 હારી નાખ્યા. પાસપોર્ટ 2-4 દીમાં આવી જાય. કાલે પ્રમાણે દી આજકાલે પ્રમાણે દી કોઈ નક્કી નહીં રે. ત્રીજા ટ્રાય દેવીએ ને 2-4 દી પાસપોર્ટ આવે છે. સારું, આ 2 કામ એકાઈ આપણી થઈ ગયા. ભવિષ્યમાં 2 કામ આવે એવી વસ્તુ છે. તો અમારે ને આને કીધું નો પ્લાન હાલતો તો આદમી કીધું કે તારે ખાવી છે બનાવી નાખ. હું કાં પાણીપુરી નથી ખાતો, ખાતો જ ને તો ખોટી વાત છે. મારે એકલીને ખાવી હતી, ગમે ત્યારે બનાવીને ખાઈ લીધી હતી ને તો વાંધો ન આવે. તમારી વાત કોઈ નહીં સમજે. વાંધો ને હું તો ના ખાતો હવે. હા, 20 રૂપિયામાં કામ ઓલો કેટલે આખો 2-3 કલાક બગાડો થાય ને આ 20 રૂપિયામાં તમે ધ્રવ કરી લ્યો ને પાણીપુરી. ખાઈ આવી ધડતા કરવી જોઈએ અટનમાં. ચાલો વ્લોગને કન્ટિન્યુ કરી દેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો. આ કામ આલે આપણે ફર્યું ધોવાનું, મારે ધોવાના છે બધા નરિયા. જો કે ધોરા હાંક થઈ ગયા ઉતા રાતા જોઈજો. અમે કંઈક તો ઓલા ડૂબે જઈએ પાણી એટલું પાણી તો ટીવી લાગે. હાલે હાલ ઝપટ કર તો યાર એક છે. હું આવા એક ડોલ ભરે ને આવા. मीरा भाई काम है जो लखे ने राता सोर जो कर दीधा ने हजे में खाली पीछो लागे जाए ने એટલે તું જો કાલ સોલે જો આ ધોરા હે ઓલા રાત કાલે ની ને આજ ની વાત કર. નિહાણી સીડી નિહાણી ની દેહણ ભાષા હે આપણી નિહાણી. નાલ નાખો પકડ જો આપણો કામમાં કઈ કર કઈ નાખે હે ને મારા હાથ ન પૂગે. વધારે જરાક ઊંચું થઈ જાય ને એટલે ડબલાને ઝાપટ હારાઈ ન પૂગે. તમારે જેવી ન પૂગે, બીજું કઈ ન વાંધો આવે. ના એક નળિયા તો બીજું ફર્યો કે ને તો ખોટું બોલજો. કાલે ઓલું ગોડાઉન નહીં સાફ કર નહીં
ગોડાઉનમાં તો હે ને હમણાં સિન્ટુભાઈ ને બાંધતા ને એટલે જરાક ભર્યું હતું એટલે જરાક ધોઈ નાખ્યું કે પાછું હમણાં ચણા ને એવું બધું થાય એટલે બસ ભરવું જો ને એટલે અટાણ ધોઈ નાખ્યું ને તો 2 દી થાય ને તો હા મસ્ત હુકાઈ જાય એવા હાટું સિન્ટુ લખણ વાતો થઈ ગયો ને તી નાના સી કોલ લેતો ફરે મેં કીધું આખે હા પછી નાનો હતો ને એટલે વધારે નકર બારણે બહાર એટલે બસ કાલે હારા કહે ને ધોઈ નાખ્યો તો હાલો અટાણ વાગે ગયા છે ને હવે 11 થઈ ગયા ને મેં છે ને રાંધે લીધું ને બધું કામ કરી લીધું એ છે ને કવાય છે મારે છે ને માથામાં લગાવવી કવાય છે ને માથામાં લગાવવાથી વાળ મસ્ત થઈ જાય એટલે છે ને મારે છે ને કવાય માથામાં લગાવવી એટલે જો હું કવાય લઈ આવી થાળીમાં આગળ ઓલી કરે ઓલી કરી માથામાં લગાવવી તમારે હાલ બે માં દીકરી લગાવી હાલો તો છે ને મા દીકરી બે કવાર છે ને લગાવી લીધી મોઢામાં લગાવી અને માથામાં લગાવી મીરાબેની લગાવી મીરા તો મોટથી હોય ને એ તો હું લગાવવા બેઠી પહેલાં બેસી ગઈ એવું ના આવું ને તારે માથું ધોઈ તાર થાય ને ગરમ પાણી કરી દેતા ગરમ પાણી ચાલો તો વાગી ગયા છે અત્યારે 12:30 ને મારે જવાનું ટ્રાય દેવા કારણ કે મારે પૂગવાનું છે 1 વાગે ફીટોફીટ 1 વાગે તો અટાણે હે ને 12 માં હે ને 10 ની વાર છે ના જો બધા જમે ખાઈ પીએ મીરાન જે વસ્તુ હે તો આ બધા ના દેશી ઉપચાર થઈને આવ્યો આપણી ન હોય આપણે શેમ્પુ દઈને જ નાવાનું આ તો દેશી કવાર આપણે તમને ખબર નહીં તો કદાચ સિટીમાં ને કવાર ઘેર વાવે આપણે એ વટણ કવારનું નામ નથી રહ્યું કઈ છે ને આપણી એટલામાં જ છે એક આમ ભીંગું બાંધે ને બાવાડા છે ને મોટું થડ છે કવારનું ના હે બાકી ઓછી કવારી જો કે જોવા જડે ગામડામાં વાળ એક નંબર છે કારણ કે એ બધું પ્યોર નેચરલ એમ કુદરતી છે ને આ બધી જે શેમ્પૂ આપણે નાખીએ ને એ બનાવટ હાલો તો મારે છે ટ્રાય મારે મોડું થાય એ તો વાતો કર્યા રાખીએ હું કર્યા રાખી તો એવું નીકળે વાગી ગયા છે અત્યારે 5 ને તમારા માટે ખુદ ખબરી પપ્પુ પાસ હો ગયા પપ્પુ પાસ હો ગયા ને હા આપણે ડ્રાઇવિંગ લાઇસન્સની જે ટ્રાય દેવા ગયા ને એમાં છે ને આપણે સક્સેસફુલ પાસ થઈ ગયા છે 10-15 દિન અંદર આપણું લાઇસન્સ અહીં આવી જાય છે હા હાલ હાલ મારા દીકરા હા હાલું ઉજ્યો બસ કેસુ કાકો આવે તો મારા પણ ને કેતા હાલ તેડેલા જે ભગવાન ને ગદા પટવા જાઉં બોલો માતાજી ની હા ગદા પટવા જાઉં એ જો તીછું ચાતો એવાની જો હા ખેતર જો ગદા પાટે હા એ જો ખેતર લીલું ના પ્રમાણેથી પીવરાવ્યા છે પકડી પૂછ પીડાવે દીકરી અસી વાત સંપલ થાય બૂટ જીવા મણી નો એકલામાં કરી દે તો મણી ને પછી આવું કા હા હા ચાલો ગદપ વટાઈ ગઈ થોડીક એક વાટવાની છે 2 મોટોલી થઈ ગયું ધાણા વાટ પડે ગયું ધાણા વાટ આગળ મીરાન બાપો કહેતા હતા ને કે વાટે નાખવા એટલે વાટે હા એ તો ખડકાઈ ગઈ ના ના બીજી હે તો હે ને એટલા હે વાટવાના ધાણા ઓલી સાઈડ હે ને થોડીક રાયું છે ત્યાં થોડાક ધાણા છે બીજું કંઈ નથી વાટવાનું મીરાન બાપુ ઠૂકે પેલા કામ હોય તો થાય કે કેદું નવીરા થાય કામ ન હોય તો થાય કે કેદું કામ આવે આટણ મજા આવે હા તો તે તો થોડા દે આવે તમે રેગ્યુલર કામ કરો ને એટલે પછી એ થાય તમને કે કામ હોય કેદું નવીરા થાય આજે નાના પૂરા વારે ને રાખી દેવા પછી આગળ બધા ભરેલી પહેરાથી વાટ નાખ્યો મોટે પાયો મેં તો દાંતડી મેળ દીધી હજી આ કામ આવી ગયો પાલક ઓય હાલ પાલક વધી ગઈ નાનું બિયારણ થતું હા હે
બે થાતો હોય તો બી હોય ને હે સારું લે આજ ખબર પડી હજુ તો રાયું તો જવું પીએ એને એક બે દિન વાટ નાખી દેવો કઈ મીરા હે એટલો ભેગો છે પાડી છે ખેતરમાં એ તો વાટેલી હતી નો કતો ઉતી હાવ ટાઈમ બીડ 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 કયો ને બીડ હાલો તો છે ને પાણીપુરી બનાવવાનું કામ ચાલુ છે ભીન દોવા જાય તો ભીહટાનું ઉચકે નહીં તો પેલા આ કામ પતાવેલા બાફવા મૂકી દીધું ને ધાણા સુધારાય ને એમાં છે ને પાણીમાં છે ને આંબલીની ચટણી બનાવે એટલે એ ઉકાળવા મૂકવી ધાણા મળે ને પછી મૂકેલા ચાલો તો વાગી ગયો છે અત્યારે 6:30 ને કામ આલે છે પીસું દવાનું પાણીપુરીની મેલી પડતી બટાટા બફાઈ ગયા આંબલીનું પાણી મસ્ત ખાટું મીઠું બનાવી લીધું ભીન દોવાના તું દોવે તો પછી પાણીપુરી ખાઈએ ખાલી પાણી બન્યું હશે પૂરી નથી બન્યો કઈ ને પૂરી બનાવવાની બાકી છે એ જોતા ખરી કટ મારતા જાય કટ જા 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 પીસની સટકાવવી ને તો એ સટકતી નહીં તું તો છે ને આંબલીનું પાણી તો મસ્ત આપણે થેગવાનું એવામાં થોડું ઘણું મીઠું ને જરાક ચટણી ને એવું બધું નાખવાનું છે નાખે દા ને પૂરીઓ તો જરાક મોળેલી તળેલી એ કહે તો દૂધ દેવા જાહે નારતી કરાવવા જાહે નાહી તો મોડું થઈ જાય એટલે જરાક ખમે બધું કરવાનું થાય હા છે મીરા કાં વાતમાં આવે ફેરે અરે ફેરે અરે મજા આવી હે મજા આવી તો હા ફેરે 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 હેડી હે પાછું પાછું કર લે હા હાલો તો છે ને ડુંગળી મળવાનું કામ આપણું પૂરું થયું પૂરું થયું શરૂ કરીને પૂરું મશીનમાં થાય કાઢી સાચી વાત આ કટિંગ મશીન આવે કે નથી ગમે એ તમારે બનાવવું હોય ને ઝીણું કટિંગ કરવું હોય તો ફટાફટ ખાલી 50-60 રૂપિયાનું આવ્યું પણ કામ શું હા ફટાફટ એ ઉતરવાની હે પૂરી કારણ કે હું થયો ભૂખ્યો મારાથી પછી બહુ જાદી ઘડી રહેવાય નહીં 9 8 8:30 ને વજન 9 થાય એટલે ખાવું જોઈએ જો મીરો ઉફી ઉફી દડો થઈ જો વાહ 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 મજા આવે છે જો કેવી મજા આવે પાણી આવ્યું મામા હે ને તો હજે વાર લાગી આવી છે ને આવી છે ને અહીં જોતા એ ઉફી ફૂટે નહીં હે દડો દડો હોય દડો થયો ને દડો મજા આવી હે આ જોતા દડા હતા હે દડો બે પાણી પડીને પાણીપુરી પેકેટ લેવા ગયા ને એક ફેરે કરી હતી એક ફેરે પાછી થઈ જાય અમારે એક પેકેટમાં આખા ઘરની થઈ જાય એક સાડા 4 જણા કેટલું જોઈએ વધે ને કેટલી પૂરી એક માણસ ખાઈ શકે 8 થી 10 ઓલે 10 ને વધારે થઈ જાય વધે ને 20 હા 20 તો ખાઈ જાય બસ હા બસ 8 તો હોય અત્યારે મમ્મી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ થોડુંક મારું હે ને ઇંગ્લિશ વીક છે એટલે વાંધો નહીં સોરી તો હે ને મિસ અન્ડરસ્ટેન્ડિંગમાં હે ને એવું થયું કે મારા બાપાને મેં મગવી હતી હેવનું પડી કોણ લઈ વાક્યું મી ને કહે ને મગવીતી જા મીરા નાથમાં હે ને એ દીકરા લઈ 2 મિનિટ જોવા તા દે મારો દીકરો આ છે હું કહે ને પાણીપુરીમાં ઘટતી તમે એ મગવેલી હા ને આવે ગયા ને મારા પપ્પાનું કહેવાનું એવું હે એ કે તમે શોખો જ નથી કરી એમાં હું હાસો મારા બાપા હાસા કારણ કે બી ખાલી ખેવનું કીધું હતું કે એક ઝીણકું ખેવનું 5 રૂપિયાનું પડીકું લેતા આવી જતા
મારા બાપાને કંઈ ખબર નહીં એવું હાલે થાય આ તો હાલે નહીં પાણીપુરી સેવ વગરનું હાલો. તું એક સેવ બતાવે મારે રાખવા દે કોક જોવે એને થાય દીકરા કે ના ના હેવ નાખી દે હાલો ખાવા જો મારી માં ને ભાણાને મેલતા ત્યાં તો બધી ફેમિલી આવી ગઈ છે ખાવા એ મેલ 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 તોડાય નહીં દીકા કાં કીધતમાં લઈ ગયું હે નથી લઈ ગયું તો વાંધો એ આપણે ને ઓલા નાખવાનું હોય બરાબર આવવાનું શાક કે નહીં ખાવું મારી માન વાહ 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 મસ્ત સુગંધ આવે મીરા વાહ 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 ખાઈ લી હોય ખાઈ લે હાસી વાત તમારી માં કહે કે ગલટા થાય ને એટલે કે દાંત નહીં રહે એટલે તમારે જે ખાવું હોય ને એ ખાઈ લીધું પછી કે કુદરતી કુદરતી છે ને દાંત અટાણે કુદરતી છે અટાણે માણસ જે પછી 50 કે 10 કે 15 જેટલી બતરી નાખો એમાં પછી લાગત બધું નથી ખવાતું કારણ કે કુદરત આપેલી વસ્તુ છે તો અનમોલ છે ને એનું કોઈ મોલ નહીં બરોબર ને બોલો યસ બધાય નાખો એ તો ભાણામાં